कांग्रेस नेता ने सूरत जिले में 538 बुटलेगरों की लिस्ट जारी की। हर्ष सांघवी ने लोगों से गड़बड़ियों की जानकारी देने को कहा तो कांग्रेस नेता ने रेड के लिए बुटलेगरों की लिस्ट भेजी। गुजरात के डिप्टी चीफ मिनिस्टर और होम मिनिस्टर हर्ष सांघवी ने हाल ही में पुलिस को सख्त एक्शन लेने का निर्देश दिया और लोगों से अपील की कि अगर कहीं कोई गड़बड़ या गैरकानूनी काम की जानकारी हो तो पुलिस को जानकारी दे, जिसमें 24 घंटे के अंदर रेड की जाएगी। होम मिनिस्टर के इस भरोसे से राज्य में गैरकानूनी कामों पर रोक लगने की उम्मीद लगी थी, लेकिन इस बयान के तुरंत बाद सूरत जिले में एक बड़ी पॉलिटिकल चुनौती सामने आई गई है, जिससे शराब और नशाबंदी कानूनों को लागू करने में नाकामी सामने आई है। कांग्रेस नेता दर्शन नायक ने सूरत जिले के ग्रामीण इलाकों में एक्टिव बुटलेगरों की एक डिटेल लिस्ट तैयार की, जिसमें उनके नाम, इलाके और उनके खिलाफ दर्ज क्राइम की संख्या लिखी है, जिसे उन्होंने प्रधानमंत्री, मुख्यमंत्री और होम मिनिस्टर हर्ष सांघवी को ईमेल के जरिए भेजा है। डिप्टी चीफ मिनिस्टर हर्ष सांघवी का यह भरोसा पुलिस सिस्टम पर भरोसा जगाने की दिशा में एक मजबूत कदम था, लेकिन कांग्रेस नेता दर्शन नायक के प्रेजेंटेशन से साफ पता चलता है कि पुलिस सिस्टम गैर कानूनी शराब, गांजा, ड्रग्स और ताड़ी के प्रोडक्शन, बिक्री और ट्रैफिकिंग को रोकने में पूरी तरह से कामयाब नहीं है। 2017 में कानून में बदलाव करके ड्रग्स रखने के जुर्म में 10 साल तक की जेल का प्रावधान करने के बावजूद ग्राउंड लेवल पर हालात नहीं बदले हैं। दर्शन नायक ने बताया है कि पुलिस डिपार्टमेंट के पास पहले से ही बुटलेगरों के बारे में पूरी जानकारी है। यह लिस्ट सूरत रूरल पुलिस सुपरिंटेंडेंट ऑफिस की तरफ से हर साल सभी पुलिस स्टेशनों के इंस्पेक्टर और सब इंस्पेक्टर को भेजी जाती है। કે બુટલેગરોની લિસ્ટ જાહેર કર્યું છે, કેટલા બુટલેગરોની લિસ્ટ છે અને શું માંગણીઓ છે કાર્યવાહી માટે? ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે 24 કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈ પણ ખૂણામાં દારૂ, ડ્રગ્સ, તાળી, મેન્ડેક્સની ગોળી કે નશાકારક કોઈ પણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક, મૌખિક કે લેખિત જાણ કરશો તો 24 કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ। આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે, સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ 18/5/2024 રોજ 21/5/2025 રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ, ડ્રગ્સ અને તારીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે। દિવસે દિવસે ચોરીના બનાવો, દિવસે દિવસે મર્ડરના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 3 વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે। આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને 538 જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક એક બુટલેગર પર 20 થી 40 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। એટલે કેટલા સમયથી દારૂનું વેચાણ કરતા હશે, કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે, એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે। આજે પણ ઠેર ઠેર તાલુકે, ગામડે ગામડે આ દારૂ, દેશી દારૂની ભઠ્ઠીઓ, તારીઓ વેચાઈ રહી છે। અમે વારંવાર પોલીસ વિભાગને ધ્યાન દોરવા છતાં પણ પોલીસ વિભાગના જે મળતિયાઓ છે, જે વહીવટકર્તાઓ આ બુટલેગરોની સાથે સાંઠગાંઠ રાખીને મોટા પ્રમાણમાં આ ધંધો મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિસ્તર્યો છે। દિવસે દિવસે તમે જો કામરેજ તાલુકામાં ગઈકાલે ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો, અમારા તાલુકામાં પણ, મારા ગામમાં પણ તાળી અને દારૂનું મોટા પ્રમાણમાં વેચાઈ થઈ રહ્યું છે। જે પ્રકારે સુરત જિલ્લાની પરિસ્થિતિ છે અને હાલમાં કડોદરા પોલીસ સ્ટેશનને પણ 3 મહિના પહેલા એક બુટલેગરે માથે લીધું હતું। એલસીબીમાં કામ કરતો એક લોકરક્ષક દળનો અધિકારી, કર્મચારી
1 લાખ રૂપિયાની આ બાબતની લાંચ લેતા પકડાયો હતો. એટલે તમે કલ્પના કરો કે સમગ્ર બાબતમાં સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ દારૂના વેચાણ, ડ્રગ્સ, દારૂની બડીના કારણે અને મોટા પ્રમાણમાં વહીવટકર્તા અને બુટલેગરની સાંઠના કારણે તાત્કાલિક અસરથી આ બડી દૂર થાય, ગાંધી અને સરદારનું ગુજરાત અને સુરત જિલ્લો ડ્રાય મુક્ત થાય, એ દિશામાં આવનારી પેઢી નશાથી મુક્ત બને, એ માટેનો મેં પત્ર લખ્યો છે.